બ્રહ્મ પર થાય રે આ તમે શરીર આપી દીધું, શરીર બધું જતું રહ્યું, શરીર છે જ નહીં, આ મનની આંટી હતી એ શીશરે મૂકીને તમે આવો મેદાનમાં. તો હું કીધું ગંગાબાએ કે રમાડું તમને 52, હું ક્યાં લઈ જઉં છું તમને 52 ની. તમારે ખેલું હોય તો આવો, હાવ ખુલ્લી વાત છે. જો તમારે તમને આનંદ લેવો છે, તમારે એક રૂપ થવું છે, તો આ બધો 52 નો વિસ્તાર છે. જો એમાં રમ્યા કરશો તો આનો પાર આવશે, પણ શીશરે ઉતારો પાનબાઈ તમારું. એટલે તમારો અહંકાર મૂકી દો. મારે તમારું બીજું કાંઈ જોતું નથી. આપણને જન્મો જન્માંતરથી આ માયાની ભૂલ ભલૈયામાં વારે વારે ભટકારવા વાળો હોય તો એ માત્ર ને માત્ર આપણો અહમ છે. માટે ગંગાબાએ બોધ કરતી વખતે ગંગા પાનબાઈને એમ કીધું કે શીશરે ઉતારો પાનબાઈ, તો તમને રમાડો 52 ની. ક્યાં લઈ જાઓ 52 ની? તો ચલો આ શરીર નીકળી ગયું, આ બધી ખટપટ બધું મારું તારું બધું ક્યાં હતું? આ શરીરમાં. આ જેટલો પણ વિસ્તાર બન્યો છે, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 5 ભૂત, 5 ક્રિયા, 5 કોષ, આ બધું જ ગણો તો બધું શું છે? 52 નો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, રજો ગુણ, તમો ગુણ, સતો ગુણ, આ બધો વિસ્તાર ભેગો કરીએ તો બધો 52 નો થાય ને. તો આપણે ક્યાં રમી રહ્યા છીએ? હવે 52 નું જ્ઞાન થાય આપણને? 52 નું જ્ઞાન કને થાય કે જેને માટલું ફોડી કાઢ્યું. તાપી નદીનું પાણી તાપી નદીમાં ક્યારે એક રૂપ થઈ ગયું કે જ્યારે ઘડો ફોડી કાઢ્યો ત્યારે. એમ આપણે ઘડો ક્યાંથી ફોડવાનો છે? મનથી. શરીરને ચપ્પુ મારી દેવાનું? હા, શરીર તો સાધન છે. શરીર પણ શરીરની જે ઉપાધિ છે, આસક્તિ છે, એ છોડવાની છે. શરીર તો બરાબર છે, શરીરની જગ્યાએ. શરીરે ક્યાં સુધી છે? ન્યાય અજ્ઞાન છે ત્યાં. ઘણી વાર સમજાવું છું, આજ ફરતી સમજાવું છું કે આજે પૂનમની રાત છે અને તમારા ધાબા ઉપર જજો અને તમે 100 ઘડા 1000 ઘડા પાણીના ભરીને મૂકજો તો 1000 ઘડાની અંદર ચંદ્રનું પ્રતિબિંબ. દરેક ઘડામાં જોશો તો બધામાં પ્રતિબિંબ પડે કે ન પડે? દેખાય કે ન દેખાય? સારું, આ દેખાય છે ને? સાચું છે કે ખોટું? કેવી રીતે ખોટું? આ ખોટું છે, પણ તોય આપણું મન શું કે છે કે સાચું છે. કેમ કે દેખાય છે ને, તમે ના પાડો ગુરુજી. આ દેખાય છે ને, પછી ગુરુજી શું કરે? શ્યામ કરી અને ઘડાને મારે લાકડું, એટલે ફપ દઈને ફૂટી જાય. અને ફૂટી જાય એટલે પાણી ઢોળાઈ જાય, અને પાણી ઢોળાઈ જાય એટલે ચંદ્રમાનો ટુકડો અહીંયા પડેલો આપણને દેખાય. કેમ દેખાતો હતો? નહીં, પ્રતિબિંબ હતું તો પ્રતિબિંબ ટુકડો તો દેખાવો જોઈએ કે નહીં? પણ દેખાતો હું હતી માત્ર ભ્રમણા. એમ આની અંદર આત્મા છે. આની અંદર આત્મા હોય તો હાલ આપણે ડોક્ટર પાસે જઈએ અને પોસ્ટમોર્ટમ કરાવીએ. હાડ, માંસ, ચામ, રૂવાળા અને હાડકા વગર બીજું કાંઈ નીકળશે. કેમ? નીકળવું જોઈએ ને, દેખાવો જોઈએ. ડોક્ટર તો ઓપરેશન રોજના કેટલા કરે છે હૃદયમાં. કોઈ કે હૃદય મંદિરમાં છે, કોઈ કે આ મંદિર, તો અંદર દેખાવો જોઈએ ને, પણ દેખવામાં આવે. કેમ કે આ સર્વવ્યાપક છે. સર્વવ્યાપક છે. કોઈ જગ્યા એના વગરની નથી. ઈંડામાં છીંડા નહોતા તો બચ્ચા કહા સે આયા? ઈંડો નહોતું, ઈંડામાં કઈ છીંડું તો હોતું નથી, તો અંદરથી બચ્ચું કેથી બન્યું? પણ જ્યારે ઈંડું બન્યું એ પહેલા ચેતન એની અંદર હતું. ચેતન હતું એના ઉપર જ આ કવર બન્યું છે. સમજાય છે? એને કઈ છીંડાની જરૂર પડે? કેમ કે વ્યાપક છે. જેમ દાગીનાની અંદર સોનું બધે વ્યાપક હોય કે નહીં? જેમ ઘડાના માટીની અંદર માટી સર્વ જગ્યાએ વ્યાપક હોય, એમ પરમાત્મા કેવો છે? સર્વ વ્યાપક છે. એટલે વ્યાપકતાની અંદર બધું જ બને બગડે, પણ એને કાંઈ કશું લેવા દેવા. ઘડાની ઉપાધિ અને અંદર પાણીની ઉપાધિને લઈને આપણને પ્રતિબિંબ દેખાતું હતું. પણ જેવો ઘડો ફૂટ્યો અને પાણી ઢળી ગયું
ત્યારે કાંઈ હતું હોય તો સત્ય હોય તો રહેવું જોઈએ ને. ચંદ્રમાનો ટુકડો નીચે દેખાવો જોઈએ ને, પણ એ પણ માત્ર શું હતી? કલ્પના. એ પણ શું હતી? કલ્પના. સારું, તાર આ ઘડો, આ પાણી, આ ચંદ્રમા, આ બધું સાચું કે તમે સાચા? બધું ખોટું ને. કેમ કે તમે તો જોનારા છો. તમે ઘડા લાયા તો ઘડાને તમે ઓળખો, અંદર પાણી ભર્યું તો પાણીને તમે ઓળખો, તમે અગાસીમાં ધાબામાં મૂકવા ગયા તો તમે એને ઓળખ કર્યું, અને તમે એની અંદર ચંદ્રમાં જોયા તો તમે જોયું કે નહીં? તો જોનારો અંદર ભેગો આવી ગયો કે અલગ રહ્યો? અલગ રહ્યો કે નહીં? હવે એ ઘડો સાચો, પ્રતિબિંબ સાચું, પાણી સાચું કે પછી તમે સાચા? કોણ સાચા? અને આપણે તમે સાચા છો કે નહીં? હવે મને નવાઈ લાગે છે કે હું આટલું સમજાવું છું તો આ મમતા કેમ મટતી નથી? મમતા કેમ છૂટતી નથી તમારી? તમે છો તો બધું છે. આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા. તમે છો તો આ ઘડોય છે, આ પાણીએ છે, આ ચંદ્રએ છે, આ સૂર્ય છે. જો તમે નથી, તમે છો કે નહીં? તમે તો આ સૂર્ય ચંદ્રના પહેલી પાર તમે હતા. ન તા ચાંદા, ન તા સૂરજ, ન તા નવલખ તારા, હે ના પવન પાણી પ્રકાશા નહીં તા, તબકા ભેખ હમારા, એ રમતા જોગી આયા, નગર में રમતા જોગી આયા. આ જુઓ, મેં જોગ ધારણ કર્યો છે. હું અંદર હોવા છતાં પણ હું નથી. અંદર પ્રતિબિંબ રૂપી હું ભાસી રહ્યો છું, પણ ખરેખર પ્રતિબિંબ નથી. આ ટ્યુબલાઇટ આપણા અંદર આવી ગઈ, અજવાળું નથી આવતું. તો આ બધી ઇન્દ્રિયોનો શું છે? મારું અજવાળું છે. મારો પ્રકાશ છે એટલે આંખ જોઈ શકે છે. મારો પ્રકાશ છે એટલે કાન સાંભળી શકે છે. મારો પ્રકાશ છે તો આ પ્રાણ ચાલી શકે છે. અને હું કેવો છું? બધાથી 52 થી પાછો પર, અને પાછો મારા વગર કઈ હાલે નહીં. કેવો? મેં પાછો શબ્દ નથી, ત્યાં વાણી નથી, ત્યાં નિર્વાણ પદ છે. અને નિર્વાણ પદ માંથી નીચે ઉતરી પાછો હું વાણીમાં આવું છું. એનો એ પાછો એનો ખેલ એસો ખેલ રચ્યો મેરે દાતા, કે જ્યાં જુઓ પાછો તું તું છે કે નહીં? એટલે ગુરુ મહારાજ આપણને કહે છે કે ઓહમ સોહમ ના નથી ત્યાં કોઈ વાયરા, તો પ્રાણનો પરખનહાર મનની પેલી પાર જઈને મોજો માણી. હરદમ સોહમનો નાદ સંભળાય મનની પેલી પર જઈને મોજો માણી. મનની પેલી પાર જઈને મોજો માણો. આ મને જ ઉપાધિ, મનનો જુલમ છે ને મને ખરેખર છે નહીં. એ પણ એક કલ્પના છે. ઊંઘ્યા હોય એટલે દેખાય ને, જાગ્યા પછી એમાંનું કઈ હોતું નથી. તમે હુઈ જાઓ બરાબર, અને ઘેરી ઊંઘ આવી જાય તો તમને કઈ ભાન શાન રહેશે? કયા રૂમમાં ઊંઘ્યા છીએ, ખાટલા કોણ ઊંઘ્યું છે, કોણ શું છે, ઘરમાં કોણ આવે, કોણ કાંઈ ખબર નથી. દબડમ બાગતો હતો આપણને કાંઈ ખબર નથી. એવી ઘેરી નિદ્રા, એવી ઊંઘ આવી જાય. તો જો મન સાચું હોય તો એ વખતે હોવું જોઈએ કે ન હોવું જોઈએ? તો હોય છે. ક્યાં ગયું તમારું મન? આ મન સાચું છે? નહીં, ખોટું છે. જો મન ખોટું છે તો મનમાંથી ઊભી કરેલી મમતા સાચી હોય? બોલો, જો સાચું કેજો પાછા. મમતા પણ ખોટી છે. મમતા ખોટી છે તો મારું માનવું એ સાચું હોય?
પછી માયા માર ખાર જ હોય. શું તમારું તમારું મારું તારું કરો છો? કાંઈ નથી. આ બધો ઉભો કરેલો માયાનો ખેલ છે, બાકી સત્ય કાંઈ નથી. જો મમતા સાચી નથી, માયા સાચી નથી, કાંઈ નથી. સત્ય તું છો, કેમ કે તું આ બધાને જાણનારો છો. એટલે કીધું કે ઓહમ સોહમ ના પહેલા કીધું કે હરદમ સોહમ નો નાદ સંભળાય. અહીંયા પહેલા એમ કીધું કે સોહમ નો નાદ સંભળાય. એટલે જ્યાં સુધી આપણે આપણા ઘરની અંદર નથી આવ્યા ત્યાં સુધી આપણે સાંભળવાનું, બોલવાનું, કહેવાનું, જવાનું, આવવાનું, આ બધું ક્યાં સુધી છે? કે જ્યાં સુધી આપણે અંદર ઘરમાં નથી આવ્યા છે. સોહમ છે ને એ દરવાજો છે અંદર આવવા માટે. ઘર હોય તો દરવાજો જોવે ને. દરવાજાને અંદર આવવા માટેનું સાધન એટલે સોહમ. હરદમ સોહમ નો નાદ સંભળાય. હરદમ સોહમ ચાલી રહ્યો છે અને ત્યાં આપણે સુરતા લગાવવાની છે. એનું નામ ભજન કહેવાય. ભક્તિ કોને કહેવાય? તો સુરતા શબ્દમાં મળી જાય છે રે ભક્તિ એને કહેવાય. કોને કહેવાય? કે જ્યારે અહોનિશ તમને અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ છું, હું પોતે જ બ્રહ્મ છું, હું પોતે જ બ્રહ્મ છું. મારાથી વિશેષ, મારાથી મોટો, મારાથી નાનો કોઈ બ્રહ્મ આ જગતના કોઈ ખૂણામાં મને દેખવામાં આવતો નથી. કેમ કે હું પોતે દેખનારો છું. હું ક્યાંથી દેખવામાં આવું? તમારે તમને જોવો હોય તો શું કરવાનું? હે? તમે હાજર છો કે તમને લાવવાના છો? તો તમે હાજર જ છો તો શું ક્રિયા કરવાની? શું કરશો તો મળશે? અરે તમે હાજર છો. ગુરુ મહારાજે કીધું કે હાજર માલને મેળવો ને સોદો કરી લો હાલ. આ કાલની વાત નથી કરી પ્રભુ. તમે હાજર છો તો તમે શરીર નથી, તમે માયા નથી, તમે મમતા નથી, તમે ઘડો નથી, તમે પ્રતિબિંબ નથી, તમે પાણી નથી, તમે જ છો. તમે જ છો. તમારાથી વિશેષ બીજું કાંઈ નથી. અને જયારે આ ગતિ, આ ભૂમિકામાં જયારે ગંગા સતી ગયા ત્યારે એને પણ કીધું કે પિંડ રે બ્રહ્માંડ થયા પર છે ગુરુજી મારો. ત્યાં પિંડ નથી અને બ્રહ્માંડ પિંડ નથી અને બ્રહ્માંડ નથી. પિંડ રે બ્રહ્માંડ થયા પર છે ગુરુજી મારો. અને એનો બતાવું તમને દેશ કે હે પાનભાઈ ક્યાં નથી માયા કેરો લવલેશ. જ્યાં માયા જ નથી, જો માયા જ નથી તો પાંચ ભૂત ક્યાંથી હોય? જો પાંચ ભૂત નથી તો શરીર ક્યાંથી હોય? જો શરીર જ નથી તો મન ક્યાંથી હોય? જો મન જ નથી તો માયા ક્યાંથી હોય? જો માયા નથી, બસ મારો છોકરો, મારો દીકરો, મારો દીકરો, અરે જવા દે, તારું કાંઈ નથી. આ મમતા ના માર્યા ભટકાય છે રે લોલ. ભક્તિ આંખે પડે કુવા માય જો. શું છે મમતા? આપણને શું થયું છે? આપણે મમતામાં જ માર ખાઈએ છીએ. કેમ કે જેટલો પદાર્થ દેખાય છે ને બધામાં મમતા પડી છે. શું પડી છે? એટલે હમણાં મેળવી લઉં, હમણાં મેળવી લઉં, હમણાં મેળવી લઉં. એટલે મૃગને હરણને તરહ લાગી કે પાણી, ઉનાળાનો દિવસ હતો, 12 વાગ્યા હતા અને સૂર્ય ઉપર ધબઘાર ધબી રહ્યો હતો અને નીચે રણ પ્રદેશ હતો. રણમાં પેલી રેત હોય ને, રેત બધી ચડકે એટલે આપણે દૂરથી શું લાગે, આખું સરોવર ભરે. હમણાં જઈને પી લઉં, હમણાં જઈને પી લઉં, હમણાં જઈને પી લઉં. મૃગ હરણું દોડતું જ જાય, હમણાં જાઓ, હમણાં પી લઉં, દોડતું જ જાય, હમણાં જાઉં, હમણાં પી લઉં. દોડવામાં જવામાં એક દાડો હવા નીકળી જવાની ને ખલાસ થઈ ગયો મૃગલો. પણ જળ હાથમાં આવ્યું એટલે મૃગ જળ કહેવાય. હતું જ નહીં. એમ આ સંસારની અંદર કાંઈ નથી. સમજુ તો સમજી જાજો, કાંઈ નથી. માત્ર ઉભું કરેલા કર્મના ખેલ છે.
અને આ ભોગવટો, આ શરીર તમને દેખાય છે ને, એ પણ ત્યાં સુધી રહેવાનું કે જ્યાં સુધી તમારો ભોગવટો છે અને ઋણા સંબંધ છે ત્યાં લગી. બાકી જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ બધા ભાસે. જગતનો મતલબ આ શરીર છે, તો શરીર જ દેખાતું નથી મને, જગત જ નથી દેખાતું, બ્રહ્માંડ જ નથી દેખાતું. હવે અહીંયા રહેવાનું છે, આ આપણો અસલી મુકામ છે. જે અહીંયા આવી જાય એના મમતા કાંઈ કરી શકે નહીં. પછી તમારામાં શું આવી જાય? ક્ષમતા. શું આવી જાય? મમતા ખસી જાય અને ક્ષમતા આવી જાય. ક્ષમતા આવી જાય એટલે તમને કોઈ હારા બોલે, કોઈ આવા બોલે, કોઈ તેવા બોલે, કોઈ એવી કે, કોઈ આવી કે, તો આપણને કશા શબ્દની, આપણને કોઈ શબ્દની ઠેસ લાગે નહીં. અને જો ઠેઠ પહોંચવું હોય તો ઠેસ લાગશે, ત્યાં સુધી તમે નહીં પહોંચી શકો. શબ્દની ઠેસ લાગવી ન જોઈએ. કેમ કે આ તો બેધારી તલવાર છે જગત તો. તમને અત્યારે સારા કહે છે, કાલે પાછળ ખરાબ થઈ જવાના. તો આપણે એના કહેવાથી હારા ને આપણે એના કહેવાથી ખોટા નહીં. આપણે તો જેવા થઈએ એવા જ આપણે રહેવાનું. આ ગુરુની સમજ છે, આ ગુરુની શાન છે. બદલાવ આવવો જોઈએ. આવી સ્થિતિ આપણી બની જાય, આ ભૂમિકા બની જાય એટલે આપણે મમતા પછી આપણા ચરણે આવીને બેસી જાય અને આપણામાં ક્ષમતા આવી જાય, સહજતા આવી જાય, શીલવંતા આવી જાય, સમદ્રષ્ટિ આવી જાય. કોઈના પ્રત્યે રાગ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. આ હારું, હા મને બહુ ગમે. પેલા જવા દો, કઈ લેવાનું? આ ભક્તિ, આ ભજન. ગમે એટલા મોટા વિદ્વાન થઈ ગયા હોય, પણ જો આપણામાંથી રાગ દ્વેષ ન ગયા તો આ ભક્તિ ભક્તિ નથી, આ બધી ફજેતી કહેવાય. અને આ દુનિયા છે ભાઈ, બધું ચાલ્યા કરે, દુનિયા બજાર છે અને બજારમાં બધી આઈટમો હોય, પણ આપણે શું ખરીદવું એ આપણે નક્કી કરવાનું. આપણે લેવું કે ન લેવું એ આપણે વિચારવાનું. બાકી તો વંદન કરી, નમન કરી ત્યાંથી નીકળી જવાનું. જય ગુરુ મહારાજ. હે બાકી આમાં દુનિયામાં રામ આવ્યા તો કઈ કરી શક્યા નથી, કૃષ્ણ આવ્યા તો અનેક જતી સતી આવ્યા તો આ દુનિયા તો નથી બદલી શક્યા. હા, આપણે બદલાઈ જવાનું. આપણે બદલાવ આપણો કરવાનો છે, બાકી સામે વાળાનો બદલાવ આપણે નથી કરવાનો. એ એનું ભાગ્ય હોય તો વળી કદાચ થઈ જાય તો એનું કર્મ. બાકી આપણું બદલાયું. ભગવાન આવ્યા તો એ બદલાવી શક્યા. બ્રહ્મા આવ્યા, વિષ્ણુ આવ્યા, શંકર આવ્યા, જે સમયે જે સ્થળે જે ઘટના ઘટવાની હતી ભગવાન આવ્યા તો એ કાંઈ કરી શક્યા. તો આપણે શું કરી શકવાના હતા? આપણું કર્યું કાંઈ થાય છે? આપણું ધારેલું કાંઈ થયું છે? આ વિશ્વની અંદર કોઈનું ધારેલું, બ્રહ્માનું ધારેલું પણ નથી થયું. તો આપણું ધારેલું ક્યાંથી થવાનું? માટે ધારવાનું જ મૂકી દો. ધારીએ તો ઉપાધિ ને. હે ધારવું જ નથી. શું ધારવું છે? હું તમારું નથી, હું તમારું છે. અરે બધું તમારું છે ને કાંઈ તમારું નથી. આ બધું તમારું જ છે. તમે આખા વિશ્વના પતિ છો, પણ જયારે સમજણના ઘરમાં આવું છું તો મને એમ થાય કે મારું આમાં કાંઈ નથી, કાંઈ નીચેની વાતમાં મારું કાંઈ નથી અને ઉપરની વાતમાં બધું આખું વિશ્વ બધું મારું છે. વિશ્વ ચરાચર ઉપવન વારું, પાણી હું પીવડાવું છું. આમ છતાં ગાંડા ગેલાની નજરોમાં હું ક્યાં આવું છું? હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હું ઈચ્છાથી અવતાર લઈ અને શરીર ધારણ કરીને આવ્યો છું, પણ શરીર હું નથી, શરીરને મેં ધારણ કર્યું છે. હે માનવ, વિશ્વાસ કરી લે, વિશ્વાસ કર. આ વિશ્વાસ એ જ વિશ્વંભર છે. જો તને વિશ્વાસ નથી તો કાંઈ નથી, અને જો તને વિશ્વાસ છે તો આની અંદર ભગવાન છે. આમાં ભગવાનના દર્શન થાય. પણ એ દ્રષ્ટિએ આપણને સદગુરુ આપે. જ્યાં સુધી સાચા સંત મળે નહીં ત્યાં સુધી આપણી આ જ્ઞાન દ્રષ્ટિ ખુલે નહીં, ત્યાં સુધી આપણને જ્ઞાનના દર્શન થાય. ભિક્ષુકનો હું વેશ ધરીને દ્વારે તારા આવું છું. ભગવાન શું કહે કે ભિક્ષુકનો હું વેશ ધરીને દ્વારે તારે આવું છું. માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું. હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હું સમય બનીને તને સમજાવી રહ્યો છું. મારે તારી પાસે કોઈ અપેક્ષા નથી. હું તો દેવા વાળો છું. મને હું કરવા મોકલ્યો? દેવા. મને પ્રસાદ આપી છે પરમાત્માએ, તત્વએ, ચેતને, કે ભાઈ જે હોય તે વેચજો. પણ ઓળખનારા ક્યાં છે અહીંયા?
બેન ઓળખનારા ક્યાં છે અહીંયા? દંભીથી અકળાવું છું. બધા દંભ 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 સચોટ શબ્દ મૂક્યા છે, જુઓ તો ખરા. ઓળખનારા ક્યાં છે અહીંયા? દંભીથી હું જોડે જોડ રહું, હારે રહું તો નહીં ઓળખે. કેમ કે માયા નહીં ઓળખવા, તમારા કર્મ આડા આવી જાય. અગ્નિબેન એમાં એનો દોષ નથી, કર્મ આડા આવી જાય. એટલે જુઓ કીધું કે ઓળખનારા ક્યાં છે અહીંયા? દંભીથી અકળાવું છું. સાધુ સંતોના અપમાનોથી વારંવાર પસ્તાવું. સાચા સંતો છે ને એને અપમાનના ઘૂંટડા પીવાના હોય, એને અપમાનના ઘૂંટડા પીવાના. હજી કાંઈ નથી. મેં વાહ રે વાહ, વાહ રે વાહ. મને તો આ દ્રશ્ય જોઈએ નવું, આપણને જોવા બહુ મજા આવે અને મનોમન આનંદ થાય. આપણે ઓ વાહ પ્રભુ, તારી માયા કેવી કળ કરી રહી છે. તારી માયાની કળા કોઈ પાર નથી પ્રભુ, કોઈ પામી શક્ય નથી. પણ જે અંદર શાંત થઈને બેસી ગયા, અંદર ભાગી ગયા. કેમ કે આજે સમય પરિવર્તન યુગ છે અને બદલાવ એ પરિવર્તનની પ્રકૃતિનો નિયમ છે. એટલે અત્યારે સાચા સંતો હતા ને એ બધા છુપાઈ ગયા અને અત્યારે સાપ ગયા અને રિસોટા રહી ગયા. સત્ય કહેવા વાળો પોતે, સત્ય ગ્રહણ કરવું એ જેવા તેવાનું કામ નથી. જીવનમાં ઉતારવું અને આને પચાવવું ને એ જેવા તેવા. આ તો લાખ કરોડમાં કોક એક હોય તો આ શબ્દને અંદર વલોણું કરી અને એનું તત્વ લઈ અને પોતાના જીવનમાં ઉતારી દે તો અત્યારે હાલ જીવતા અમર બની જાય. અને તું અમર છો જ, તારા અમર બનવાનું નથી. પણ તારે ને મારે જે છેટું પડ્યું છે એ તને ને મને બેને અલગ દેખાડે છે. બાકી હું જે તું અને બે એક જ છીએ ભગવાન. સદગુરુ અંદરથી એમ કે છે કે હું તું અને તે એના પણ તું ભાગલા પાડી દે. એ પણ બ્રહ્મણામાંથી નીકળી જા. હું તું એ પણ જુદો છે અને વળી તે અલગ છે તો ત્યાં સુધી આનો પાર આવે એવો નથી. હું તું ને તું તે એક જ છીએ. જાણવા છતાં હું તો અજાણ છું રે જી. આરે કેવું તો જન્મ મરણની પેલી પાર રે. જાણી શકાય તો સંતો જાણજો રે જી. આરે કેવું તો નિરંજન નિરાકાર રે. જાણી શકાય તો સંતો જાણજો રે જી. શું કીધું? હું તો જન્મ મરણની એ પેલી જન્મ જ નથી, મૃત્યુ. શરીર નથી તો જન્મ જ ક્યાંથી થયો? તમારું શરીર જ નથી. શરીરે માત્ર મને ઉભી કરેલી કલ્પના છે. ઘડાની અંદર પ્રતિબિંબ હતું એ પણ એક શું હતી? કલ્પના હતી. એમ હું શરીર છું એ પણ એક માત્ર કલ્પના છે. હું નથી કહેતો, નરસૈયાએ કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં. જગત એટલે આ શરીર. આ શરીર મને દેખાતું જ નથી. હું તો શરીર વગરનો બોલી રહું છું, શરીર વગરનું બધું કાર્ય કરું છું, શરીર વગરનું હું હજારો યોજન જાઉં છું. મને કશું કાંઈ નડતું એમ તમે ને હું બધા એક જ છીએ. શરીર નથી. શરીર છે એ પણ આપણો મનનો ભ્રમ છે. જેમ મૃગને હરણને પાણીનો જેમ ડોળો અને પીલું દેખાય છે પણ હકીકત હતી એમ આ શરીર પણ મારામાં નથી. મારામાં શરીર હતું જ નહીં, છે જ નહીં. અને કોઈ દાડો મારા શરીરને કશો કોઈ હંગાત થયો. એટલે અહીંયા આ વાત ઝીલવા વાળા કેટલા હોય? લાખ કરોડમાં કોક હોય. અને જો આ ગાંઠ બંધાઈ જાય તો બેડો. અરે ભાઈ ગોદડી વાંધવી હોય ને હોય દોરો પરો બધા મમ ખેંચ્યા કરો, પણ જો ગાંઠ ન વાળી હોય તો ટાંકો ભરાય? ટાંકો ક્યારે ભરાય? ગાંઠ વાળવી પડે. ગાંઠ વાળીએ તો ટેભા ટેભે ટાંકો થાય અને પછી ગોદડી સિવાય કે ન સિવાય? ક્યારે સિવાય? તો તમે ગાંઠ વાળી દો ને ભગવાન. આ ગુરુ ગમની ચાવી હાથ લાગી, આ ખુલ્યા અંતરે કેરા. જેને ગુરુ ગમની ગાંઠ લાગી ગઈ બેડો પાર.
પછી તમે કેવા, તમારો કોઈનો આધાર નહીં જુએ, તમે કેવા થઈ જવાના? નિરાધાર. ઓહમ સોહમ ના ત્યાં નથી કોઈ વાયરા. આ તો પ્રાણોનો પણ પરખનહાર. આ પ્રાણ ચાલી રહ્યા છે ને, એને તું જાણનારો છો. તું પ્રાણ નથી, તું પ્રાણને જાણનારો છો. પ્રાણ ચાલે છે. આ શરીરની અંદર બે વસ્તુ, એક ઊંઘે છે ને એક જાગે છે. તો મન ઊંઘી જાય, રાત પડે એટલે બિચારું મન થાકી જાય એટલે હુઈ જાય ને. એટલે ત્યાં પછી ગોત્યું હાથ આવતું, અને પ્રાણ જાગતો હોય. આ શ્વાસ તમે ઊંઘી ગયા હો તો શ્વાસ તો ચાલુ હોય ને. જો શ્વાસ બંધ થઈ જાય તો સવારે ઉઠાય ખરા? આ શ્વાસ જાગે છે અને મન હોઈ જાય. બધી ઇન્દ્રિયો શાંત થઈ જાય. જ્ઞાન ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો, બધી અંતસ્કરણ બધું લય થઈ જાય. એક જ વસ્તુ ચાલતી હોય ને તમારો પ્રાણ ચાલતો હોય, અને એનો પરખનારો તું પોતે. સવારે ઉઠીને તું કે આજ તો મારે બહુ એટલે તું તો હુઈ ગયો તો ને? અરે કે હું નતો હુતો, એ તો પ્રહલાદભાઈ હુઈ ગયા હતા. હું તો જાગું, મારે ઊંઘવાનું હોય. એમાં ઊંઘતોય નથી, જાગતોય નથી, ખાતોય નથી, પીતોય નથી. એટલે આ એ હું છું. સમજ્યું તો સમજી જાજો, શાન મારેલો. કહું છું તમને કાનમાં એક વાત, જો સમજો તો સમજી જાજો, શાન મારેલો. તમને કાનમાં એક વાત, જો સમજો તો સમજી જજો, શાન મારેલો. શાનમાં સમજી જાઓ, શાન મળી, ભાન આવી જાય. માટે ખોટું મમત્વ છોડી દો. કાંઈ નથી. આ બધી માત્ર નજરે દેખાયેલી એક કલ્પના છે, અને કલ્પનામાં ઊભું થયેલું આ નાટક છે. નાટક કોઈ દાડો સાચું હોય નહીં. આ સિરિયલો જોઈએ બધી સાચી હોય, આ પિક્ચર જોઈએ બધા સાચા હોય. કેટલા માણસો મરી જતા હોય, હું બધા એટલા બધા મરી જતા, મુંબઈ ખાલી ન થઈ ગયું હોય. બધું ખોટું હોય. એમ જેમ ઓલી સિરિયલો છે, જેમ ઓલા પિક્ચરો છે, એમ આ પણ એક પિક્ચર છે. આ પણ એક પિક્ચર છે. જેમ ઓલું ખોટું છે એમ આ ખોટું છે. પણ હવે આપણે પાત્ર ભજવવા આવ્યા છીએ, તો પાત્ર તો ભજવવું જ પડશે. પાત્ર ભજવો, પણ મમતા ના રાખો. હાય મારું, હાય મારું, હાય મારું, હાય મારું, હાય મારું. શા માટે? કાંઈ નથી તારું, કાંઈ નથી તારું, કાંઈ નથી તારું, કાંઈ નથી તારું. અને જયારે આપણને સદગુરુનો બોધ લાગી જાય, સત્સંગનો એક શબ્દ લાગી જાય, તો બેડો પાર થઈ જાય. તો કલાક થઈ ગયો, કઈ જતો સમય બહાર થતી નથી. તો આજે સત્સંગ ખૂબ સારો અને બહુ પ્રમાણિકતાનો છે. અને જો સાંભળીશું, જીવનમાં ઉતારીશું, તો ચોક્કસ આપણને એનો અનુભવ થાય. માટે થોડું બોલ્યું વધુ પડી, અને ખૂબ શાંતિથી બેઠા અને સાંભળ્યું. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પૂનમ અને અમારા રંભાબેને, એમના દીકરા ગૌરવ પુત્રો પરિવારજનોએ આપણને સરસ મજાનો લાભ આપ્યો. ભલે અમારે કઈ ટોળાની જરૂર, અમારા ગુરુ તો ટોળા હોય તોય એ, અને 5 હોય તોય એ, અને 2 હોય તોય એ, અને કશું કાંઈ ફેર પડતો તો વિશેષ વાત ન કરતા. વાણી ગુરુ મહારાજની છે. ગુરુજી મહારાજની વાણી ગુરુના ચરણે અર્પિત કરીએ, અને પ્રેમથી અને ભાવથી બધા જ બોલીએ સદગુરુ.